મોડી રાત્રે પાલગામ લુહાર ફળિયામાં મદ્રેસા નજીક હિન્દુ છોકરીઓની છેડતી કરનાર કેટલાક મુસ્લિમ અસામાજિક તત્વોને સમજાવવા ગયેલા 2 હિન્દુ યુવાનો ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર પાલગામ લુહાર ફળિયા પાસે આવેલા મદ્રેસા નજીક આંડીઓ જમાવીને બેસી રહેલા કેટલાક મુસ્લિમ અસામાજિક તત્વો છેલ્લા ઘણા દિવસથી સ્થાનિક હિન્દુ છોકરીઓને છેડતી કરતા હતા। આ દરમિયાન મંગળવારે રાત્રે અસામાજિક તત્વોએ લેસર લાઇટ મારીને છોકરીઓને છેડતી કરી હતી, જેથી લુહાર ફળિયામાં જ રહેતા કનુભાઈ ઉર્ફે કીર્તિભાઈ ગજ્જર અને ચિરાગભાઈ પટેલ અસામાજિક તત્વો સમજાવવા માટે ગયા હતા। જો કે વાતનું વતેસર થતા અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારથી આ બંને યુવાનો પર હુમલો કરી દીધો હતો। બંને યુવાનો પર થયેલા જીવલેણ હુમલાથી મોટી સંખ્યામાં ઘટના સ્થળે હિન્દુઓના ટોળા ઘસી આવ્યા હતા। આ તરફ મુસ્લિમોના ટોળા પણ સ્થળ પર દોડી આવતા પરિસ્થિતિ તંગ બની હતી। હિન્દુ અને મુસ્લિમ ટોળાનો સામસામે પથ્થરમારો શરૂ કરતા મામલો હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું। પોલીસે વિફરેલા લોકોને થાળે પાડવા માટે પ્રયાસો કર્યા હતા। જો કે મામલો બેકાબુ બનતા અંતે પોલીસ બળપ્રયોગ કર્યો હતો। પરિસ્થિતિ ગંભીર બનતા શહેર આખાની પોલીસ ઘટના સ્થળે બોલાવી લેવાની ફરજ પડી હતી। પોલીસના ભારે પ્રયાસ બાદ અંતે મામલો થાળે પડ્યો હતો। હુમલામાં લુહાર ફળિયાના કીર્તિ એન ગજ્જર અને ચિરાગ પટેલને ગંભીર ઈજા પહોંચાડતા તાબડતોડ અડાજણની બાબ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે લુહાર ફળિયાના મહેશભાઈ એન ગજ્જર, ચિરાગ આર પટેલ, દામિનીબેન એન ગજ્જર, મંગીબેન એન સુથાર, નિર્ભય પી ગજ્જર અને હાર્દિક એન ગજ્જર ઘવાયા હતા। મોડી રાતે આ બનાવ અંગે અડાજણ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવાની તાજવીજ હાથ ધરાઈ હતી। પાલગામ લુહાર ફળિયાની છેડતી બાબતે થયેલા હંગામા અંગે સૂત્રો પાસે મળતી માહિતી મુજબ જે મદ્રેસા પાસે બબાલ થઈ હતી તે મદ્રેસામાં 600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। આ વિદ્યાર્થીઓ મદ્રેસાની અંદરથી જ પથ્થરમારો ચલાવતા પરિસ્થિતિ તંગ બની હોવાની માહિતી પ્રાપ્ત થાય છે। બ્યુરો રિપોર્ટ, સુરત।